સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સ્થિતિ ગંભીર બની છે અને મધ્યરાત્રિએ પણ પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના એકમાત્ર પેટ્રોલ પંપ પર ડીઝલના સ્ટોકની ફાળવણી થતા વાહન ચાલકોમાં ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત યથાવત રહેતા સામાન્ય જનજીવન સાથે ખેડૂતો, ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની લગભગ 50% કામગીરી ઠપ થઈ ગઈ છે। પંપો બહાર 5 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો લાગી રહી છે અને લોકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે। સ્થિતિ નિયંત્રિત કરવા માટે દરેક વાહનને માત્ર 30 લીટર ડીઝલ આપવાનો નિર્ણય કરાયો છે। ઈંધણની અછતને કારણે પરિવહન વ્યવસ્થા અને દૈનિક કામગીરી પર ભારે અસર પડી છે। સમગ્ર જિલ્લામાં ડીઝલ સંકટને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને ચિંતા વ્યાપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત છે તે સર્જાઈ જવા પામી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 70% પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જ ઉપલબ્ધ નથી। અત્યારે મધ્યરાત્રિ છે ત્યારે ખાસ કરીને અમુક પેટ્રોલ પંપો ઉપર જે સરકારી પેટ્રોલ પંપો છે ત્યાં માત્ર 20,000 લીટર જેટલો ડીઝલનો જથ્થો ફાળવવામાં આવ્યો છે અને જે સરકારી પેટ્રોલ પંપો છે તેની બહાર 5 થી 7 કિલોમીટરની લાંબી કતારો લાગી છે। કેમેરામેનને કહીશ કે આ પેટ્રોલ પંપ બહારના સીધા દ્રશ્યો દેખાડશે। લાંબી માત્રામાં લોકો છે પેટ્રોલ ભરાવા આવી રહ્યા છે, ડીઝલ ભરાવા આવી રહ્યા છે, પણ નથી મળી રહ્યું। અહીં કેટલાક ડ્રાઈવરો છે તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરી કેવી પરિસ્થિતિ છે? તો થઈ રહે એટલું? કેટલી કલાકથી લાઈનોમાં ઉભા? લગભગ 4 કલાકથી લાઈનમાં ઉભા અને કેટલા પંપો ફરીને આવ્યા? પંપો તો કેટલાય ફરીને આવ્યા। અત્યારે સિંગલના પંપમાં લગભગ જગ્યાએ ડીઝલ નથી અને ભાવમાં પણ વધારો છે। 99 ભાવ પહોંચી ગયો, શું કહેશો? 99 ભાવ પહોંચી ગયો। રસોડા ઉપર અસર પડે? અસર તો પડે જ છે ને। આપણે સામે નોકરી આવી તો કોક હોય, આપણે ઇન્કમ કોઈ હોય આપણે ઘરે બેઠા અસર પડે। અસર તો પડે। ખાસ કરીને જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તે મળી રહ્યો નથી, જેને લઈને રસોડા ઉપર પણ તેની અસર છે તે પડી રહી છે। હાલના તબક્કામાં સરકારી પેટ્રોલ પંપ ઉપર માત્ર 20 થી 22,000 લીટરનો ડીઝલનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે। તે તમામ વાહનોને થાય તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને વાહન ચાલકોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।